ડભોઈથી વાઘોડિયાને જોડતા માર્ગ ઉપર ઊગી નીકળેલા જંગલી બાવળ અને ઝાડી ઝાખરાને લઈને અવરજવર કરવામાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઈ વાઘોડિયાને જોડતા વ્યસ્ત રાજ્યધોરી માર્ગ ઉપર હાલ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વનસ્પતિનો જાડો થડ માર્ગના શોલ્ડરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેને કારણે વાહન ચાલકોને સાઈડ લેવામાં ભારે મુશ્કેલી પડે છે. પરિણામે ટ્રાફિક ધીમો પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે, તેમ છતાં માર્ગ ડભોઈ અને વાઘોડિયા જેવા મહત્વના શહેરોને જોડે છે અને તેથી જ દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો અહીંથી પસાર થાય છે. વાહન ચાલકો જણાવી રહ્યા છે કે જ્યારે સામેથી કોઈ મોટું વાહન જેમ કે બસ, ટ્રક આવે ત્યારે સાઈડ લેવા માટે જગ્યા રહેતી નથી. જંગલી વેલા અને ઝાડી ઝાખરા એટલા ફેલાઈ ગયા છે કે રસ્તો ખરેખર બે વાહનો માટે સાંકડો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે, કારણ કે વાહન ચાલકોને રસ્તાની કિનારીનો અંદાજ આવતો જ નથી. સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી આ સમસ્યા અંગે અનેકવાર સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગની રજૂઆત કરવામાં આવી છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે સ્ટેટ હાઈવે ઓથોરિટી અને વન વિભાગ સંયુક્ત રીતે આ ઝાડી ઝાખરાને દૂર કરવાની કામગીરી હાથ ધરે. જો સમયસર સફાઈ કરવામાં આવે તો માર્ગ સુરક્ષિત બની શકે છે. વાહન ચાલકોની સલામતી અને સુગમતા માટે આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવું અત્યંત જરૂરી છે.